શકો છો દ્વારકાધીશનું મંદિર. જય દ્વારકાધીશ. એ ભગવાન ભોળિયાનાથની મૂર્તિ તમે જોઈ શકો છો મિત્રો. ગુજરાતનું સૌથી લાંબામાં લાંબુ બ્રિજ કહેવામાં આવે છે. હર હર મહાદેવ મિત્રો, જય દ્વારકાધીશ. તો થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે ક્યાં જવાનું છે. આપણે અત્યારે જઈએ છે દ્વારકા. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। એ પહેલા આપણે ઇટાળીથી એક ભાઈ આવવાના, દિવ્યેશભાઈ, તો ત્યાં જઈને મળીએ. જય દ્વારકાધીશ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે આપણે દિવ્યેશભાઈને લેવા માટે. જય દ્વારકાધીશ દિવ્યેશભાઈ. जय द्वारकाधीश। તો આપણે નીકળીએ દ્વારકા જવા માટે. મિત્રો આપણી ધૂમ રેડી છે, તો હાલ નીકળીએ આપણે ધૂમ લઈને. મિત્રો આપણે પહોંચી ગયા છે ગોળું. અહીંથી દ્વારકા છે 210 કિલોમીટર. તો આપણે 210 કિલોમીટરનું અંતર આપણી ધૂમથી કાપવાનો છે. તો મિત્રો પૂગ્યા છે આપણે માધવપુર બીચે. અને અહીંયા ગાડીને થોડોક બ્રેક આપ્યો છે, કેમ કે એટલો લાંબા રનિંગમાં ગાડીને થોડોક બ્રેક આપવો પડે. દરિયાનો મસ્ત આહલાદક આનંદ માણ્યા છે. દરિયો તમે જોઈ શકો કેવો ગાંડો તૂર બન્યો છે. તો મિત્રો મસ્ત મજાના ફોટા બોટા ને બધું પાડી લીધું છે વ્યવસ્થિત. Oh my God! હવે દિવ્યેશભાઈ કે હવે હાલો નીકળવું જોઈએ. હવે હાલો નીકળીએ. જોઈ શકો છો તમે. તો મિત્રો પહોંચી ગયા છે હરસિદ્ધિ માતાના મંદિરે. પણ અંદર તો હવે દર્શન નહીં કરાવી શકો, કેમ કે અંદર શૂટિંગની મનાઈ છે. તો આપણે નિયમોનું પાલન કરશું અને કરી આવીએ ફટાફટ દર્શન. આપણે કરી આવ્યા છે હરસિદ્ધિ માતાના દર્શન. હવે આપણે આજે શ્રીફળ લીધું છે, અહીંયા આગળ વધારવાનું છે. તો આપણે વધારીને પછી નીકળીએ દ્વારકા. પહોંચી ગયા છે આપણે કાળિયા ઠાકરના દરબારમાં. જય દ્વારકાધીશ. આજે અમે જોઈ શકો છો દ્વારકાધીશનું મંદિર. જય દ્વારકાધીશ. મિત્રો જીવનમાં બીજું કંઈ કરો કે ન કરો, પણ એકવાર જરૂર દ્વારકાધીશના દર્શને આવજો. જય ઠાકર. જય દ્વારકાધીશ. મિત્રો અત્યારે મંદિર તો બંધ છે, પણ 5 વાગે ખુલશે. અમે લોકોએ વિચાર્યું છે કે હવે અહીંથી વહી જાય નાગેશ્વર. નાગેશ્વર દર્શન કરીને પાછા પછી અહીંયા આવશું. મિત્રો દ્વારકાથી નીકળી ગયા છે ને હવે આવ્યા છે આપણે ગુજરાતના બીજા જ્યોતિર્લિંગ એવા નાગેશ્વર મહાદેવ. તો ત્યાં મળીએ. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે નાગેશ્વર. તમે જોઈ શકો છો મંદિર. એ ભગવાન ભોળિયાનાથની મૂર્તિ તમે જોઈ શકો છો મિત્રો. ગુજરાતનું બીજું જ્યોતિર્લિંગ એવું નાગેશ્વર. હાલો આપણે હવે જ્યોતિર્લિંગના દર્શન કરી આવીએ.
નાગેશ્વર મહાદેવનું મેન મંદિર અને આ છે નાગેશ્વર ભગવાનની મૂર્તિ. હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. મિત્રો આજે એટલી ટ્રાફિક નથી, હાવ ટ્રાફિક ઓછી જ છે. ના બરાબર ટ્રાફિક છે, જોઈ શકો છો તમે. અંદર ગર્ભગૃહમાં નાગેશ્વર મહાદેવના મિત્રો આપણે પહોંચી ગયા છે સુદર્શન સેતુ, જે ગુજરાતનું સૌથી લાંબામાં લાંબુ બ્રિજ કહેવામાં આવે છે. આપણે પહોંચી ગયા છે સુદર્શન સેતુ, એટલે કે બેટ દ્વારકા સુધી જતો પુલે. જોઈ શકો છો આ પાછળ છે બોટું. આ પુલ નહોતો બન્યો એ પહેલાં બોટુવાળા ભાઈઓ આપણે લઈ જતા ઓલી બાજુથી આ કાંઠે, પણ હવે આ સુદર્શન સેતુ બન્યો ત્યારે એ લોકોનું પડી ભાંગ્યું. મિત્રો મસ્ત મજાના ફોટા ફોટાને બધું પાડી લીધું હોય. હવે જઈએ મેન બેટ દ્વારકા દર્શન કરવા, દર્શન કરી આવીએ. મિત્રો આપણે પહોંચી ગયા છે ભીમરાણા, મોગલમાની જન્મભૂમિએ. જોઈ શકો છો. તો અહીં દેવસુરભાઈ નામના ગઢવીની ત્યાં મોગલમાનો જન્મ થયો હતો. એ મોગલમાનું જન્મસ્થળ અહીં ભીમરાણા મેન માનવામાં આવે. તમે જોઈ શકો. મજાના મોગલમાના દર્શન કર્યા. મોગલમાના પટાંગણની બાજુમાં જ અહીં આવેલું હોય હિંગળાજ માતાજીનું મંદિર, તમે જોઈ શકો. એક મંદિર છે મિત્રો હિંગળાજમાંનું પાકિસ્તાનમાં. મિત્રો જે મજા 5 સ્ટાર હોટલમાં ના આવે ને એ મજા માતાજીએ પ્રસાદીમાં. હા, જય માં મોગલ. મોગલ
વિશ્વકર્માના દર્શન કરી પછી એને પ્રસાદી લઈ અને હવે નીકળી ગયા છે દ્વારકા તરફ. દ્વારકા હવે રૂમ રાખ્યો છે, ત્યાં આજની નાઇટ રોકાવાનું છે, કાલે સવારે નીકળવાનું ઘરે પરત. મિત્રો ફાઇનલી આપણે રૂમ રાખી લીધો છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને હવે ઉતા ભેગી નીંદર ચડી જવાની છે. બે ભાઈઓમાંથી કોઈની હિંમત ન થઈ કે હવે ગાડી લઈને નીકળી જાય, પછી રૂમ રાખી લીધો ને અહીંયા જ રોકાઈએ, સવારે વહેલા નીકળી જાઓ. તો મિત્રો જો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરો. હવે મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી હર હર મહાદેવ.